નમસ્કાર મિત્રો, આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય તરફથી વાવાઝોડાનો ખતરો છે એ ટળી ગયો છે। હવે મિત્રો આ વાવાઝોડું છે ગુજરાત રાજ્ય તરફ નહીં આવે, પરંતુ ગુજરાત રાજ્યમાં જે વાવાઝોડાનો ખતરો હતો એના ભાગરૂપે કયા કયા વિસ્તારોની અંદર આજે વરસાદ પડ્યો છે અને આવનારા 24 કલાક માટે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને આગામી 3 કલાક તો મિત્રો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે રહેવાની છે, તેમાં સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે। કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ રહેશે અને વરસાદી સિસ્ટમ કેવી જામશે એ તમામ આપણે માહિતી આજે મેળવશું। અને મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો દરિયામાં કરંટ જોવા મળ્યો છે એ પણ આજે આપણે આજના વિડીયોની અંદર જાણીશું। આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડવાનો છે, સાથે સાથે જૂનાગઢ, પોરબંદર, ભાણવડ લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે। એ સાથે મિત્રો આજે દિવસ દરમિયાન સુરતના ડુમ્મસમાં પણ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, એ અંગેના સમાચાર મળી રહ્યા છે। એ સાથે આગામી 24 કલાક અને ખાસ કરીને મિત્રો આજના આ વિડીયોની અંદર સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તમે જોઈ શકો છો કે મધ્ય ભારત તરફ વાવાઝોડાની અસરના ભાગરૂપે ત્યાંના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે સતત દિવસે ને દિવસે ઘેરાવો વધતો હોય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। મુંબઈ તરફથી વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે, પરંતુ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે રહેવાની છે એ અંગેના અપડેટ આપી દેવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ગુજરાત રાજ્ય સિવાય અમુક એવા વિસ્તારોની અંદર તો મિત્રો એવા વરસાદ પડી રહ્યા છે। ખાસ કરી બંગાળની ખાડીમાં પણ એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે એના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું છે સક્રિય થવાનું છે, પરંતુ એ વિશે આપણે આવનારા સમયની અંદર માહિતી સમાચાર મેળવશું। અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે તો ખાસ કરીને જણાવીએ તે પહેલાં જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે તમામ મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। અત્યારે હવે મિત્રો આગામી 3 કલાક પણ અતિ ભારે રહેવાની છે, તેની અંદર મિત્રો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે। કેટલાય એવા દરિયાકાંઠાની અંદર તો મિત્રો દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, સાથે સાથે પવનની ગતિ પણ લગભગ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહી છે। આ સાથે સુરતના વિસ્તારો, વડોદરાના વિસ્તારો અને વલસાડ આ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। દિવસ દરમિયાન પણ સારામાં સારો વરસાદ પડ્યો હતો અને આજ રાત્રિ દરમિયાન પણ સારો વરસાદ પડવાનો છે, જેમાં દરિયા કિનારાની વાત કરવામાં આવે તો સુરતના ડુમ્મસ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો હતો। અત્યારે નૈઋત્યનું ચોમાસું છે મુંબઈ મહારાષ્ટ્ર પહોંચી ગયું છે। એ સાથે આવનારા 5 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં પણ આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી શકે છે। તો મિત્રો આ સાથે સેટેલાઇટમાં પણ ગુજરાત રાજ્યના જે મેપ છે એ મેપની અંદર દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધોધમાર કાળા ડિબાંગ વાદળો છવાતા જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારોની અંદર આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેવાની છે। અત્યારે જે વાવાઝોડાનો ખતરો હતો એ વાવાઝોડાનો ખતરો તો ગુજરાત રાજ્ય તરફથી ટળી ગયો હોય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો। લગભગ 10 ઇંચ સુધીના વરસાદ ખાબક્યા હતા। તો આજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિભાગની અંદર પણ ગ્રીન એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે, જેના ખાસ કરી ગુજરાત રાજ્યના દક્ષિણી વિભાગના 5 એવા સિટી છે એ સિટીની અંદર મિત્રો ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાંથી 3 વિસ્તારોની અંદર જ ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં અત્યારે અમુક વિસ્તારોની અંદર તો યલો એલર્ટ અને મિત્રો ઓરેન્જ એલર્ટ સુધીના સિગ્નલ આપી દેવામાં આવ્યા છે। અમુક વિસ્તારોને તો રેડ એલર્ટ સુધી આપી દેવામાં આવતા સિગ્નલોના ભાગરૂપે અત્યારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ ખાબકવાનો છે તો અત્યારે મિત્રો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરનગર હવેલી, ગોવા એ વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડ્યો છે। મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદ પડ્યો છે। એ સાથે આજે દિવસ દરમિયાન વહેલી સવારથી જ ભાવનગર લાગુ વિસ્તારની અંદર, મહુવા તેમજ તળાજા વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડ્યો છે। આ સાથે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના વિસ્તારોની અંદર જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે એ વરસાદી સિસ્ટમના ભાગરૂપે અત્યારે વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, એ વરસાદ અત્યારે પડી ગયો છે। ખેડૂતોએ જો વાવણી કરવી હોય તો એ વાવણી શરૂ કરી શકે છે, પરંતુ આગામી 5 દિવસ સુધી તમે રાહ જોશો તો 5 દિવસ પછી નૈઋત્યનું ચોમાસું છે એ બેસવાનું છે ગુજરાત રાજ્ય તરફ અને એ પછીના 5 દિવસ પછી એટલે કે લગભગ 10 દિવસના સમય પછી ચોમાસું છે ગુજરાત રાજ્યમાં બેસી જશે।
અત્યારે ચોમાસું છે એ મુંબઈ મહારાષ્ટ્ર સુધી પહોંચવાની જે તારીખ આપવામાં આવી હતી તે તારીખ અનુસંધાને પહોંચી ગયું છે. સૌપ્રથમ ચોમાસું છે કેરળના દરિયાકાંઠામાં બેસ્યું હતું. ત્યાર પછી કેરળથી લઈને કણપુર, મંગળૂર તેમજ કોસંબાના વિસ્તારોની સાથે સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યના વિસ્તાર સુધી આ વાવાઝોડું છે એ પહોંચવાની સાથે ચોમાસું પણ લાવ્યું છે. અત્યારે આ વાવાઝોડાનો ખતરો તો નહિવત જ રહ્યો છે એ સામે આવી રહ્યો છે, પરંતુ ચોમાસાની ઋતુના ભાગરૂપે વરસાદ અને વાવાઝોડાના ભાગરૂપે વરસાદમાં ડિફરન્સ તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો ચોમાસાના ભાગરૂપે જો વરસાદ પડતો હોત તો ગુજરાત રાજ્યના ખેડૂતોને વાવણી લાયક વરસાદની જરૂર હતી એ વાવણી થઈ ગઈ હોત, પરંતુ આજે જે વરસાદ પડ્યો છે એ વરસાદ તો મિત્રો લગભગ છે વાવાઝોડાનો વરસાદ ગણી શકાય, કારણ કે એ વરસાદની અંદર લગભગ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાણા હતા. અમુક વિસ્તારોની અંદર તો વીજળીના કડાકા ભડાકા પણ સંભાળવામાં આવ્યા હતા. અને આ વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારના જે સુરત લાગુ વિસ્તારો છે એ વિસ્તાર કોસંબા, વાંકળ, ભરૂચ, દહેજ, દેડિયાપાડા, ઉમરગઢ અને મિત્રો બારડોલી, નવસારી, વ્યારા, બિલોમોરા અને વલસાડના વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ ખાબકી ગયો છે. અને અમુક વિસ્તારોની અંદર તો હજુ સુધી વરસાદની આગામી 3 કલાક માટેની આગાહીઓ પણ દર્શાવવામાં આવી રહી છે. હવે કયા વિસ્તારોની અંદર આગાહીઓ દર્શાવવામાં આવી છે, આઈએમડી દ્વારા કયા રિપોર્ટ આપવામાં આવ્યા છે, ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું આગાહીઓ કરવામાં આવી છે, તમામ અંગે આજે આજના વિડીયોની અંદર આપણે સમાચાર સ્વરૂપે માહિતી મેળવીએ. તો મિત્રો ખાસ કરીને વિડીયોને છે તમે અંત સુધી જોતા રહેજો. હવે મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર અને ઘણા બધા મોડેલોના આધારે વરસાદીય માહોલ છે કેવો જામ્યો છે એ જોઈએ તો અત્યારે મુંબઈ, પુણે, અહમદનગર, નાસિક આ વિસ્તારોની અંદર વરસાદ શરૂ છે. એ સાથે આવનારા 5 થી 6 કલાક માટે એટલે કે લગભગ રાત્રિના 10 વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારમાં વરસાદ શરૂ થશે ફરી એક વખત. અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ગીર સોમનાથના વિસ્તારો છે, પોરબંદર, ભાણવડ, ગોંડલના વિસ્તારો છે ત્યાં પણ રાત્રે 8 વાગ્યા પછી વરસાદ છે એ શરૂ થાય એવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. આજે રાત્રિ દરમિયાન અને મિત્રો કાલે સવારે વહેલી સવારે પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને આ વરસાદ લગભગ ધોધમાર પડી શકે છે. અત્યારે વરસાદની ગતિમાં પણ અને વધારો થઈ રહ્યો છે, ફેરફાર જે પવનની ગતિમાં પણ થઈ રહ્યો છે. એ પવનની ગતિ અને વરસાદની ગતિમાં મિત્રો જે ફેરફાર થઈ રહ્યો છે એ વાવાઝોડાના ભાગરૂપે ફેરફાર હતો, પરંતુ હવે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે અને આવનારા 24 કલાક પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ જે દર્શાવવામાં આવી છે એ વરસાદની અંદર સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને કવર કરવામાં આવ્યા છે, સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોને પણ કવર કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણા, હિંમતનગર તેમજ જે પાલનપુરના વિસ્તાર છે એ રાંધરપુર અને ડુંગરપુરના વિસ્તારોની અંદર તો અત્યારે 24 કલાકનો વરસાદની જે આગાહી છે એ દર્શાવવામાં આવી છે. તેમજ દરિયાઓની અંદર તો મિત્રો અત્યારે લગભગ 3 ફૂટ ઊંચા જે મોજા છે એ ઉછળી રહ્યા છે. એ સાથે સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સમગ્ર વિસ્તારમાં વરસાદીય સિસ્ટમના ઘેરાવો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જે જોવા મળ્યું હતું એ આ સાથે સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર માહિતી મેળવીએ તો અત્યારે સેટેલાઇટમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે જે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાંથી જે વાવાઝોડું આગળ વધી રહ્યું હતું એ હવે એમની દિશા ફેરવી અને બંગાળની ખાડી તરફ જે વિસ્તારો છે એ વિસ્તારો તરફ આગળ જતું જોવા મળી રહ્યું છે. અને એમાં પણ ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈ અને સોલાપુરના વિસ્તારોમાં તો અત્યારે છે એ વાવાઝોડાએ તેર સ્મેશ દર્શાવી છે. ઇન્દોર, ભોપાલ, જબલપુર આ વિસ્તારોની અંદર પણ આ વરસાદીય સિસ્ટમ છે સક્રિય થઈ અને આગળ વધી રહી છે. મધ્ય ગુજરાત અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર સતત વરસાદ પડી રહ્યો છે. આગામી 24 કલાક માટે પણ વરસાદની જે અપડેટ આપવામાં આવી છે આગાહી સ્વરૂપે એ આગાહીમાં પણ તમે જોઈ શકો છો કે આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે અપડેટ આપવામાં આવી છે. એ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ અપડેટ તમે મેળવી શકો છો. અને આ અપડેટની અંદર ગુજરાત રાજ્યના હવામાનની અંદર કોઈ મોટો ફેરફાર થતો જણાઈ રહ્યો છે. આગામી મિત્રો લગભગ તારીખ 30 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર સંપૂર્ણપણે ચેન્જીસ આવી જશે અને આ વર્ષનું ચોમાસું તો ગુજરાત રાજ્ય માટે સારામાં સારું રહેવાનું છે. સાથે ગુજરાત સાથે મિત્રો ભારતના અન્ય રાજ્યોના પણ વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોમાં પણ ચોમાસું સારું રહેવાની અપડેટ આપવામાં આવી છે. એ સાથે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે ને એ લો પ્રેશર સિસ્ટમ મિત્રો ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ આ ઢાકાના વિસ્તારો સુધી છે એ પહોંચી શકે છે.
તેમજ આ લો પ્રેશર સિસ્ટમમાંથી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં જો આ સિસ્ટમ ટ્રાન્સફર થશે તો એ ફરી એક વખત વાવાઝોડું સક્રિય કરી અને ભારતના અન્ય ભાગો છે એ ભાગો તરફ નુકસાની પહોંચાડી શકશે. આમ તો મિત્રો ચોમાસાના પહેલાં અને ચોમાસાના પછી એમ બે પ્રકારના વાવાઝોડા આવતા હોય છે. બંને પ્રકારના વાવાઝોડાની અંદર જો ચોમાસા પહેલાંનું વાવાઝોડું આવતું હોય તો એ નુકસાની પહોંચાડી શકે અને ચોમાસા પછીનું જો વાવાઝોડું આવતું હોય તો એ પણ તમને નુકસાની પહોંચાડી શકે. અને આ વખતનું ચોમાસાનું જે પહેલાંનું વાવાઝોડું છે એ અરબી સમુદ્રમાંથી ક્રિએટ થયું હતું, એટલે કે સર્જાનું હતું અને ધીમે ધીમે એ અરબી સમુદ્રમાંથી મધ્ય ગુજરાત અને મધ્ય ભારતના વિસ્તારો છે એ વિસ્તારોને અસર પહોંચાડતું આગળ વધતું જણાઈ રહ્યું હતું. પરંતુ અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે એના ભાગરૂપે એવું માની શકાય કે હવે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. હવે વાવાઝોડું નહીં આવે, પરંતુ આગામી 24 કલાક પછીના વાતાવરણની અપડેટ જે હશે એ તમને સૌપ્રથમ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અપડેટ મળી જશે. તે માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે કનેક્ટમાં રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. આવનારા 24 કલાક પછી કેવું વાતાવરણ રહેવાનું છે, વાદળછાયું વાતાવરણ કયા વિસ્તારોની અંદર રહેવાનું છે, કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, એની ફરી એક વખત આગાહી સ્વરૂપે માહિતી છે મેળવશું. ત્યાં સુધી દરેક મિત્રો અમારે યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો છે એ પણ જોઈ